ચલો ઉદાહરણ નંબર 13.2 દ્રવ્યમાન આપેલું છે આપેલું છે 1 ગ્રામ આપેલું છે ગ્રામ સાત એની સાથે સમતુલ્ય ઉર્જા કેટલી હશે ઉર્જા એટલે શું એટલે શું ચલો તો ઉર્જા શોધવી હોય તો સિમ્પલ સૂત્ર m ઇન્ટુ m કેટલા છે વર્ગ થશે કેટલા થશે તો આન્સર છે બરાબર છે હવે આ જ સેમ તમને 1 કેજી માટે પૂછે આ જ વસ્તુ ધારો કે 1 કેજી બરાબર છે ખાસ સમજવા કન્સેપ્ટ બરાબર છે લખીએ દળ m બરાબર કેટલા આપેલા હોય 1 કેજી કેજી હોય તો m ઇન્ટુ આના પરથી એક એટલે કેટલા આખાનો ખ્યાલ આવશે આવશે આ કેટલા થશે જૂલ આ તમને આ શેમાં આવ્યું? પણ મારે આ એનર્જી જોઈએ ઇલેક્ટ્રોન 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 ભાગ્યા કેટલા થશે થશે કઈ શેમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઇલેક્ટ્રોન ખબર પડશે કરો કેટલું આવે ખ્યાલ આવશે ને આટલા ઇલેક્ટ્રોન આપણે કહીશું હવે આનો યુઝ ક્યારે કરવાનો તો તમને એનર્જી માંથી ઇલેક્ટ્રોન ખ્યાલ આવશે તો તમારે અહીંયા આ રીતના એની 1 કિલોગ્રામ કેટલા કિલોગ્રામ એની પડશે ખ્યાલ આવ્યો 1 કિલોગ્રામ આટલી છે આપણે કહીશું ખ્યાલ આવ્યો કે નહીં નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ એના ઉદાહરણ નંબર 3 ઉદાહરણ નંબર ચાલો શું આગળ આપણને કીધું એટોમિક માસ યુનિટ એક એટોમિક માસ યુનિટ દળ એમ આપેલું કેટલું આપેલું છે એક એટોમિક કહી શકાશે એને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર ઇલેક્ટ્રોન કોના માટે એક યુનિફાઈડ માસ સૌથી પહેલા તો મને એક યુનિફાઈડ માસ બરાબર કેટલા કેજી 1.27 ઘાત લખી શકીએ ચાલો હવે એના માટે કાઢીએ કે ભાઈ એક એએમયુ એક એમ બરાબર લખાશે થશે 8 દૂસ
આ જે આન્સર આવ્યો તે આપણે શેમાં લાવવાનો છે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ લાવવાનો છે. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ભાગ્યા કેટલા કરી? ચાલો કરો, કેટલા થશે? થઈ જશે 8 ઘાત થશે. કઈ થશે? 8 ઘાત થશે. આના પરથી આપણને ઇલેક્ટ્રોન આ કેટલા થઈ ગયા તમારા? ઇલેક્ટ્રોન પડશે કે પણ આપણે જે યાદ રાખવાનું બરાબર છે. આપણે અહીંયા આગળ બધી કિંમત 1 લેશો તો લગભગ 9 ખ્યાલ આવે છે કે નથી આવતો? આપણે પ્રોપર વેલ્યુ લીધે આવ્યો છે. બટ ચોપડીની અંદર તમારું એક સાઈડ માસ સાથે સંકળાયેલી જે ઉર્જા છે એ કેટલી ધ્યાનમાં લેવા? બરાબર, તમે જો ખ્યાલ આવશે. 5 અને સી એક્ઝેક્ટ મૂકેલી. આપણે બેઠી કેટલી મૂકી દીધી? એક્ઝેક્ટ કિંમત. બટ આપણે શું યાદ રાખશું? આપણે શું યાદ રાખશું? યાદ રાખવાની 5 સાથે સંકળાયેલ એક સાઈડ માસ, એક યુનિફોર્મ. ક્લિયર? આઈડિયા આવશે કે નહીં આવશે? ચાલો હવે નેક્સ્ટ જોઈએ. 8 ઓક્સિજન 60 દળ ક્ષતિ. દળ ક્ષતિ ડેલ્ટા એમ. ડેલ્ટા એમ નું શું કઈ લખાશે? કઈ શું લખાશે? એનર્જી પહેલા શોધવી ને આધારે બધું બટ ડેલ્ટા એમ છે આપણી પાસે દળ ક્ષતિ. કારણ કે આપણે જે લાવવાનું છે ઇલેક્ટ્રોન પર સ્ફિયરમાં લાવવાનું છે ઇલેક્ટ્રોન. તો સૌથી પહેલા મારે શું કરવું? કઈ લખીએ? એટ ઓક્સિજનની સંખ્યા Z બરાબર 8. થશે. n બરાબર કેટલા? 8 આવશે. ક્લિયર છે? ચાલો હવે આના આધારે આપણે કેલ્ક્યુલેટ કરીએ. કઈ રીતના કેલ્ક્યુલેટ છે? ડેલ્ટા એમ નું સૂત્ર ZMP પ્લસ NMN માઇનસ. ચાલો તો આના પરથી શું? ડેલ્ટા એમ ZMP Z ની કિંમત 8 છે. માસ ઓફ ટોન કેટલા લેવાના? 1.00785 બરાબર છે. સાઈડ માસમાં લેવાના. કેમ યુનિફાઈડ? આજે આપણે લાવ્યા એનર્જી માસના સાઈડ માસમાં એનું દળ યાદ રાખી લેજો. યાદ રાખવાનું છે દળ જે છે ટોનનું દળ તમારે હંમેશા માટે યાદ રાખવાનું. જ્યાં સુધી ભણ કેટલું છે? 727. ઓકે, એની કિંમત પ્લસ NMN 8. માસ ઓફ કેટલા આવશે? 1. માઇનસ M0 એ આપેલા છે તમને. માસ ઓફ ઓક્સિજન કેટલા છે?
માસ ઓફ આપણું 15.493 બરાબર છે. એ તમને રકમમાં આપેલું હશે એટલે આપણે આમાંથી લઈ 15.493 ઓકે. આ તમને ડેલ્ટા બધું હોય છે 0. ચાલો કેલ્સી નથી 13,251 આવે તો વાત સાચી છે. બાકીના બધા તો અહીંયા 8 ગુણ્યા કેટલા છે 1 727. તમે શું કર્યું હશે પછી તરત જ પ્લસ દબાઈ હે ને એસ લોકો. ચાલો એવું નહીં કરવાનું બરાબર. પહેલા આટલાનો ગુણાકાર કરીને એમ પ્લસ દબાવવાનું, એટલાનો ગુણાકાર કરવાનો 8 ગુણ્યા કેટલા છે 800. આનો જવાબ આવ્યો પ્લસ આ એનો સરવાળો થયો. આથી માઇનસ કેટલા કરવાના 15.493. એ રીતના કરજો. એમ નહીં ફાવતું હોય એટલે આટલાનો ગુણાકાર કરજો પ્લસ આટલાનો ગુણાકાર કરજો, જવાબ આવે તે લખજો, બાદ બાકી સરવાળો. ખ્યાલ આવે? આ પેલા એના જેવું થાય આવીને ડૂબી ગયા બરાબર. કેલ્સી હોય દેહો ભાન નહીં હોય એટલે કે રોજ લાવો કેલ્સી તો ખબર પડે. આ યુનિફાઈડ માસ આવશે દળ છે તે. હવે આની સાથે સંકળાયેલી ઉર્જા એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી² માં દર્શાવે તો સિમ્પલ છે. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર કઈ રીતના દર્શાવાશે તો કે ડેલ્ટા એમ છે બરાબર છે. એને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ દર્શાવ્યું હોય તો 13,251 છે ને એના ગુણ્યા કેટલા કરી દેવાના 5 કરી દેવાના. એ શેમાં કન્વર્ટ થઈ જાય મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ઇલેક્ટ્રોન કરી નાખો કેટલા આવશે 43. આ શેમાં આવશે ઇલેક્ટ્રોન પડી કે નહીં પડી. આ વસ્તુ યાદ રાખવાની છે. પર તમારે કયું શું ખ્યાલ આવ્યો ચાલે જ ને એ જ કર્યું છે આપણે ડાયરેક્ટ કન્વર્ટ કર. ક્લિયર છે. આ લોકોનો કઈક અલગ આવ્યો હશે એ લોકોનો આપણી રીતે આપણે બરાબર. આમાં થોડોક જવાબ આમ તેમ રહેશે આખા ચેપ્ટર કારણ કે આપણી જે વેલ્યુ લેશું બરાબર ત્યાં કહી દે ખ્યાલ આવ્યો. ચલો હવે નેક્સ્ટ સ્વાધ્યાયનો ચલો સ્વાધ્યાયની અંદર બધી વસ્તુઓ આપી દીધેલી છે. ચાલો સ્વાધ્યાયનો દાખલો છે નાઇટ્રોજન છે. નાઇટ્રોજન Z7 આવશે. આયરો આપી દીધેલો આયરો સૂત્ર કરશું આપણે Z કેટલા છે આપણી પાસે 727. ચાલો પ્લસ 5 છે. ઇલેક્ટ્રોનની કિંમત 800 ને માઇનસ એમની કિંમત લખાશે
કરી નાખો, આવશે. કયું આજ આવે છે ને? બાર લગાડ. બરાબર છે. આ શું આવ્યું આપણું? આને શેમાં કન્વર્ટ કરું? આને શેમાં? ઇલેક્ટ્રોન તો ખબર જ છે આપણને. આ ગુણ્યા કેટલા કરી દેશું? 5. બરાબર છે. એમાં એનું ત્યારે MEV/c² કટ થઈ જશે ઓટોમેટિક. ઇલેક્ટ્રોન કરો કેટલા આવશે? સાચું ને? રહેજો, થોડું ઘણું વેરિએશન હોય એટલો જ છે. 104 આપેલો છે. માસ ઓફ પ્રોટોન છે ને જરાક સુધારી લઈએ. માસ ઓફ પ્રોટોન તમને સ્વાધ્યાયમાં કંઈક આપેલું હશે એ લઈએ. સ્વાધ્યાયમાં જો ઉપર રકમમાં બધું આપેલું છે. એ લોકો જે એની કિંમત લે છે તો જો આટલી લે છે 1.00 નાની લે છે 1.806. ચેક કરી જોવો તો ખ્યાલ આવશે. કરો નહીં, ચાલો ચેક. 7825. રિયાલિટીમાં એ નહીં લેવું જોઈએ. એ લે છે તો લઈ કાઢીએ હવે. કેટલા આવતા છે? 5. 5 છે કે? ત્યારથી 4 છે એટલે એ લહણ લોકો પેલી રિયાલિટીમાં બરાબર. હવે આપણે શું કરવું છે? એ લીધ લઈએ ચોપડી વાળી લઈ 75. બરાબર ને? ત્યાં કેટલી છે? ત્યાં કેટલું આવશે? 236. ક્લિયર થશે? ત્યાં તમારે આવશે 4.66. ક્લિયર થઈ ગયું? ડાઉટ છે? ચલો નેક્સ્ટ. ત્યાં પછી આગળ વધીએ. નેક્સ્ટ એના પછી છે આપણો ચોથો.
ચાલો શું શું આપેલું છે? હા, હાથિયા એમ લે કે શું આપેલું છે? બરાબર છે. કીધેલું છે અહીંયા આગળ પહેલું એ એની અંદર કીધેલું છે આપણને FE 56 બરાબર છે. FE 56 ડાબી આબુ. ચાલો ક્લિયર છે. FE 56 આપેલું છે. એના માટે શું છે? Z ની કિંમત કેટલી છે? n ની કિંમત કેટલી છે? n ની કિંમત 56 માંથી કેટલા રહેશે? 30 રહેશે. કેટલા રહેશે? તો હવે તમને શું શોધવા કીધેલું છે? દ્રવ્યાંત દીઠ બંધન ઉર્જા શોધો. પપ્પુ કઈ રીતના કરશો બોલો? બોલ. બરાબર. EB શું? ડેલ્ટા m ઇન્ટુ ડેલ્ટા m એટલે ZMP પ્લસ NM બરાબર છે. માઇનસ કેટલા થશે અહીંયા? માઇનસ n કેટલા થઈ જશે? ચાલો તો Z ની કિંમત क्या આવશે? એમ 1.25 ઓકે. ચાલો પ્લસ કેટલા છે? 805 25 છે ને? હે એમની કિંમત FE માટે 93. હા ભાઈ કરી દો કેટલું? ખબર છે 52 કેટલા લખાશે? ચારસો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. ખ્યાલ આવશે? આવશે એટલે આ હજુ આપણે શોધવાનું છે ઇલેક્ટ્રોન દીઠ બંધન. દીઠ બંધન છે લગાતે ક્લિયર. કેટલા છે આપણી પાસે? 492. એની કિંમત કેટલી આવશે? 56 આવશે. કરો કેટલા આવશે? 8 બરાબર છે. ખ્યાલ આવશે? હવે આ જે ઉર્જા આવી તે કોના પર આવી? ન્યુક્લિયનો એક ઇલેક્ટ્રોન વોલ્ટ પર કેટલી આવશે? સ્પેલિંગ ચેક નહીં કરતા બરાબર, એ કઈ બી હોય. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર શું? ચાલો આગળ વધીએ. થતું નથી. 83 આટલું આપેલું છે. તો એના માટે સૌથી પહેલા Z ની કિંમત 83 આવશે. N ની કિંમત આવશે 83 કરો ને કેટલા જાય છે? તો હોવી આવે છે. ક્લિયર છે? હવે શું શોધવાનું છે આના માટે? ચાલો ચાલો બરાબર.
ZMP NMN માઇનસ n કેટલા લખાશે ચીંટી એડ છે ત્યાં n ની કિંમત કેટલા છે 800 ખબર છે આની ક્લિયર ચાલો માઇનસ 8.8 આવશે આપણા આવશે 1.8 ચાલો કેટલા થશે 8 આવશે .25 મેગા ઇલેક્ટ્રોન ખ્યાલ આવ્યો નેક્સ્ટ હવે શું કરશું આપણે નેક્સ્ટ એના નું સૂત્ર બાય a આવશે a કરી નાખો કેટલા આવશે ટોટલ હે 7 ઇલેક્ટ્રોન ખ્યાલ આવ્યો આ રીતના તમે એને આઈડિયા આવશે કે નહીં આવશે આવશે ચાલો આગળ ચાલો મસ્ત ક્વેશ્ચન 13 થઈ જશે ટાઈમ બી ટીક કરી દેજો ચાલો નેક્સ્ટ છે જઈનો 13 આપેલું છે તે રકમ સમજ બરાબર એના પછી તમે જવાબ આપજો રકમ શું કહે છે આપેલ સિક્કાનું દળ દળ આપેલું છે દળ એટલે શું કહેવાશે એમ કેટલું છે 3 ગ્રામ -3 કિલોગ્રામ લખાશે ક્લિયર છે આઈડિયા આવ્યો કે નહીં આવ્યો એટલે આ એની વેલ્યુ આપી દીધેલી નેક્સ્ટ કીધેલું છે બધા ન્યુટ્રોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો જરૂરી ન્યુક્લિયર ઉર્જા શોધવાની એટલે બધાને તમારે દૂર કરો સૌથી પહેલા તો હું નક્કી કરવું પડશે કે ભાઈ આ 3 ગ્રામની અંદર કેટલા આવેલા હશે ની સંખ્યા કેટલી હશે તે તમારે શું કરવું ફાઇન્ડ કરવી પડશે આપણને એટલું તો ખબર છે કે 63 ગ્રામ હોય બરાબર છે કેટલા ગ્રામ હોય 63 ગ્રામ એટલે કે 63 ગ્રામ માટે કેટલા હોય 9.022 10⁻23 બરાબર છે એટલી સંખ્યાઓ આવેલી હોય છે એની ની તો આપણા પાસે કેટલા ગ્રામ છે 3 ગ્રામ છે ગ્રામ માટે કેટલા એના માટે આપણને n ની કિંમત કેટલી મળશે n બરાબર 9.22 આવશે 23 ભાગ્યા કેટલા થશે 63 કેટલા આવશે બોલો હે 0.28 68 10 ની કેટલી ઘાત થશે 10 ની કેવી ઘાત થશે 23 ક્લિયર છે એટલે આ એનો જવાબ આવી જશે એટલે આ શું મળી ગયો આપણને n મળી ગયો આ શું મળી ગયું n મળી ગયો આઈડિયા આવ્યો હવે આ n ને આધારે આપણે શું કરવું પડશે તો કે ભાઈ ડેલ્ટા શું પડશે ડેલ્ટા m એના પરથી આપણને ઈ મળે ભાઈ એનર્જી ઈ લગાશે eb is equal p is equal delta m into
સમજો અહીંયા આગળ ડેલ્ટા એમ એટલે શું આવશે? ZMP પ્લસ NMN માઇનસ કેટલા લખાશે? ચાલો Z ની કિંમત કેટલી છે આપણી પાસે? Z છે, કેટલા છે Z? 20 ભાઈ 29 ઓકે, ખ્યાલ આવે છે કે નહીં? તો શું થશે અહીંયા આગળ? તો આ છે તે છે 29, આ કેટલા છે 1 કેટલા છે 1.0025, હા આ કેટલા આવશે 3, ચાલો ગુણ્યા, અરે બધા સબર કરો, ચાલો 1.008565, હા એમની કિંમત આપેલી છે જુઓ 65.92 લખાશે. ચાલો કરી નાખો કેટલું આવશે? આવ ખાઈ ગયું 0.59, 0.59 પછી આગળ આના પરથી બરાબર કેટલા થશે? 0.93 બરાબર છે. આ શેમાં કન્વર્ટ થઈ જશે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કરો કેટલા આવશે? 551. હવે આ જે ઉર્જા આવી તે કોના માટે આવી? આખા ન્યુક્લિયસ માટે આવી. સમજજો, આપણે એક માટે શોધવી પડશે ન્યુક્લિયોન દીઠ, કારણ કે આપણી પાસે સંખ્યા કેટલી છે? આટલી છે. ખ્યાલ આવે છે? આ તો શેના માટે આવી? આખા માટે આવી ને, બરાબર છે. આપણે શેના માટે શોધવાનું? ન્યુક્લિયોન દીઠ પહેલા શોધવી પડશે. ન્યુક્લિયોન દીઠ જે આવશે તેને આની સાથે શું કરી દેવું પડશે? દેવું પડશે. તો આપણે હું ડાયરેક્ટ સૂત્ર લખું તો ખબર પડી જશે કે ભાઈ કુલ ઉર્જા બરાબર લખાશે n ગુણ્યા e ના છેદમાં a. ચાલે? n શું થશે? ચાલો n ની કિંમત છે આપણી પાસે પોઈન્ટ કેટલા છે? 2867, 10 ની 23 કેટલી છે? 551.38. a ની કિંમત કેટલી આવશે? a ની કિંમત એ આવશે આપણો કરો કુલ ઉર્જા કેટલી? 2.92. 10 ની કેટલી થશે? 23. આવે છે આન્સર કે નથી આવતો? છે એમાં આવશે આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ યાદ છે ને, એટલા માટે શેમાં મેગા ઇલેક્ટ્રોન આને ખાસ કન્વર્ટ. ક્લિયર છે? કઈ ડાઉટ છે આમાં તો પૂછી લેજો. નથી ને? હવે જવાબ આવે છે કે નથી આવતો? ઘાત કેટલી આવી? 2.86. 10 ની હા તો બરાબર જ છે ને, 2.86 લખે તો 10 ની 22 જ થવાની ને. n ની કિંમત છે તું જોઈ છે તે, n ની કિંમત છે 2.86. ક્લિયર? ખ્યાલ આવ્યો? નથી આવતો જવાબ? એમ ગમે એમ જોયો તો સ્કૂલમાં આપેલો છે જવાબ. હા આના ભાગ્યા 2 કરતો. 1 મિનિટ ટ્રાય, 1 મિનિટ. 25 ડેલ્ટા એમ ભાઈ ચેક કરો તો એક વખત. ડેલ્ટા એમ માં લોચો લાગે છે. નેક્સ્ટ ટાઈમ અત્યારે જ
આની કિંમત ડેલ્ટા એમ ની હે ત્યાં કેમ આટલી લખાવી? હા તો માઇનસ કરીને જ આવશે ને ડેલ્ટા એમ તો આટલા જ આવે છે ને. એક કામ કરો ને આજે તમારો જવાબ આવ્યો ને એના ગુણ્યા 63 કરો તો આજે જવાબ આવ્યો છે 63 કરો તો આરેલા બરાબર જ હતું. આપણે લોચો હું માર્યો તે કયો ઈ બાય એ જે છે એ પર ન્યુક્લિયન માટે છે. પર ન્યુક્લિયન એટલે ખબર પડે છે? પર ન્યુક્લિયન એટલે શું? એક કાઢવા માટે. બરાબર આપણે તો શું કરવાનું છે બધાને જ કાઢવાના છે ને એકી હમટા. અને આપણને ખબર છે કે આ ઈબી છે તે ઈબી કોના માટે છે? આખા માટે જ છે. આપણી પાસે ટોટલ આટલા છે તે બધામાંથી જ કાઢવા માટે ડાયરેક્ટ ઈબી સાથે જ ગુણવું પડશે. એટલે મેં લોચો માં બરાબર છે. કેટલા આવશે 158 પોઈન્ટ 10 ની કેટલી 23 ઘાત ઓકે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તો કેટલું થશે 1.58 ઇલેક્ટ્રોન ઓકે ક્લિયર થઈ ગયું કે ના થયું? થઈ ગયું. નેક્સ્ટ આગળ વધીએ. આ થઈ જાય એવો છે 11મો એ કાલે કરાવવાનો હતો પણ ધ્યાનમાં નહીં રહ્યો આજે કરાવી નાખીએ. ચાલો શું શું આપેલું છે અહીંયા આગળ? તો કે ગોલ્ડ આપેલું છે કે આ કાલે કરાવવાનો હતો ખબર નહીં ધ્યાનમાંથી રહી ગયો. ની ત્રિજ્યાનો આશરે ગુણોત્તર કેટલો હશે? ની ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો છે. કયું સૂત્ર લેશો? r બરાબર r0 a⁻1/3. કોની કોની ત્રિજ્યા છે? એક તો ગોલ્ડ છે એ ગોલ્ડની ત્રિજ્યાને આપણે શેના વડે દર્શાવશું? r_au. ચાલો તો r_au નું સૂત્ર r0 a(au) આખાની કેટલી આવશે 3. સિલ્વર સિલ્વર એટલે શું કહેવાય? Ag ચાંદી r0 a Ag a⁻ કેટલા થશે 3 થશે. ચાલો તો શું થઈ જશે આના પરથી આપણું કે r_au r_ag ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે બોલો? a_au કેટલા થશે? a_ag આખાની 3 થઈ જશે. ચાલો a_au ની કિંમત કેટલી છે? 197. Ag કેટલા છે આપણી પાસે? 7. આની કેટલી છે? 3 છે. ચાલો કરી નાખો કેટલા આવશે? કેટલા આવશે? 197 ભાગ્યા 107 બધું થઈને 1.27. ઘનમૂળ હો નીકળી ગયો. ઘનમૂળ કઈ રીતના કાઢ્યું? 2 વખત વર્ગમૂળ. હા 22. હા એ પણ હા કેટલા 1.27 કેજો ભાઈ જે આવતું હોય 1.225 આવે. જોઈ લે ભાઈ જે આવતું હોય તે લખી દેજો. કેટલા આવે છે? લહણ કાકા જોઈ કાઢે આજ ને બોલાયો તને 00 માં ખબર નહીં હું દેખાઈ ગયેલું છે હે ચાલો
આજે આટલું રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.